A very good morning, everyone. Sir. Okay, shall we start? Today we'll discuss about the uh, type of evidence, or we can say that division of evidence. So, how many of you have prepared the topic that I have told you in the earlier lecture that you have to uh, say about the types divisions of evidence one by one? Hmm? પુરાવાના પ્રકારો. કોને પહેલો જે છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એવિડન્સ છે એના વિશે કોઈ કહેશે? What is direct and indirect evidence or circumstantial evidence? Any division you can say if you want to say. Anyone know about what is real and personal evidence, or what is original and hearsay? What is primary and secondaries? What is oral and documentary evidence? What is judicial evidence? Who will tell me? कौन कैसे? What is direct and indirect evidence? હોમવર્ક કોઈ કર્યું નથી. એવિડન્સ એક્ટ ખોલ્યો નથી. Okay, then I'll tell you.
In the direct and indirect evidence, if we talk about the direct evidence, that which goes expressly to the very point in the question and which is believed prove the point the questions without aid from the inference or reasoning. એટલે કે ડાયરેક્ટ એવિડન્સ એટલે કે જે વ્યક્તિએ પોતે ડિરેક્ટલી જોયું છે અથવા પોતે પ્રૂવ્સ ટુ ધ પોઈન્ટ્સ જે હોય છે. ફોર એક્ઝામ્પલ ધ ટેસ્ટિમની ઓફ આઈ વિટનેસ ટુ મર્ડર, બરાબર, એટલે મર્ડરની અંદર જે આઈ વિટનેસીસ હોય છે, બરાબર, જેને નજરે જોયેલું હોય, જે સાક્ષી હોય, તો એને આપણે ડાયરેક્ટ એવિડન્સ તરીકે કહીએ છીએ. When we talk about indirect or circumstantial evidence, on the other hand, that does not prove the point in question directly, but establish it only by inference. Right? Inference. તો આવા કિસ્સાની અંદર શું થશે? There is an example that if A were tried for a murder of B, now evidence of the facts A had a motive to murder Ben that B that at the time of B was murdered, A with a drawn sword. So A with the drawn sword was seen going toward the place where B was murdered. કે B નું જે મર્ડર થયું ત્યાં એણે જોયું હતું, and shortly afterwards was seen returning from the place with his clothes stained with blood would be indirect or circumstantial evidence. એટલે કે એની નજર સામે નથી જોયું, બટ એને એવું જોયું હતું કે ભાઈ આ તલવાર લઈને જઈ રહ્યો છે આ બાજુ, ને ત્યાંથી પાછો બીનું મર્ડર થઈ જાય, પાછો એ રિટર્ન આવે છે, એટલે એને આખું લોહીથી લથપથ થયેલું એનું શરીર જોવે છે અથવા એના કપડાં જોવે છે. તો આવા કિસ્સાની અંદર એને ડાયરેક્ટલી કોઈ મર્ડર થતું નથી જોયું, પણ કદાચ એને એવું ઇનડાયરેક્ટ એવિડન્સ કહી શકાય કે એને પોતે આવી રીતે જતો જોયો હતો, બરાબર, એ માણસને. એટલે ધેટ વિલ બી કાઉન્ટેડ એઝ એ ઇનડાયરેક્ટ ઓર સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ, while in the direct evidence it is eyewitnesses as he has seen with the actual whatever he has seen, બરાબર. એટલે એને આપણે કહીએ ને કે હવે નજરની સામે જોયેલા સાક્ષીઓ છે એ બધા ડાયરેક્ટ એવિડન્સમાં આવશે, અને જેને સાક્ષીઓ એવા પણ ઇનડાયરેક્ટ એવિડન્સમાં કેવું થશે કે એવા પુરાવા હોય કે જેની અંદર એને કોઈ વ્યક્તિને જોયો હોય પણ ખૂન કરતા ના જોયો, કોઈ વ્યક્તિ જતો હોય આમ ચપ્પુ લઈને ગયો હોય, કોઈ વ્યક્તિ તલવાર લઈને ગયો હોય, ત્યાં જ એ બાજુ જ કોઈક સડન એવી ઘટના બની ગઈ હોય, મર્ડર થઈ ગયો ગમે, તો આવા કેસીસની અંદર ઇનડાયરેક્ટ એવિડન્સ કહેવામાં આવશે. Now section 5 say about the act, evidence may be given in proceeding of the existence or non-existence of facts in issues and of such other facts are declared to be relevant by the act. બરાબર, એટલે જે અસ્તિત્વમાં છે અથવા નથી, બરાબર, એવિડન્સ મે બી શું પ્રોસિડિંગ્સમાં આપવામાં આવે છે એનું અસ્તિત્વમાં હોય અથવા ના પણ હોય, ફેક્ટ્સ એન્ડ ઇસ્યુઝ એ પુરાવાને સાબિત કરી શકે અથવા ના પણ કરી શકે. ધેટ વિલ બી ડિક્લેર્ડ બાય ધ રિલેવન્ટ બાય ધ એક્ટ, એટલે એ એક્ટ પ્રમાણે એના ફેક્ટ્સ અને જે પણ હશે એ ડિક્લેર થશે એકોર્ડિંગ ટુ સેક્શન 5. Now, if the evidence relates to directly to the existence or non-existence of fact in issue, the evidence is direct. બરાબર, તો એને આપણે ડાયરેક્ટ એવિડન્સ કહીશું. સિમ્પલી રીતે જોઈએ કે એવિડન્સ રિલેટ ટુ ડિરેક્ટલી ટુ ધ એક્ઝિસ્ટન્સ ઓર નોન એક્ઝિસ્ટન્સ ઓફ ફેક્ટ્સ ઇન ઇસ્યુઝ એન્ડ ધ એવિડન્સ ઇઝ ડાયરેક્ટ. આપણે અર્લી સ્લાઇડમાં કીધું કે જે આઈ વિટનેસ છે એ ડાયરેક્ટ એવિડન્સમાં આવશે. વેન વી ટોક અબાઉટ ઇફ ઇટ રિલેટ ટુ એક્ઝિસ્ટન્સ નોન એક્ઝિસ્ટન્સ ઓફ ઓનલી રિલેવન્ટ ફેક્ટ, અહીંયા શું થયું? ફેક્ટ ઇન ઇસ્યુઝ, while here the relevant fact. So it is indirect or circumstantial evidence એને કહેવામાં આવશે. Now direct evidence has thus understood should not be confused with the sense which this the term is in section 60 of the act. In section 60 the term direct evidence has been used as opposed to hearsay evidence, not as opposed to circumstantial evidence. બરાબર, હવે આમાં જે હિયરસે એવિડન્સ છે ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ ડિવિઝન ઓફ એવિડન્સ, તો એનું આપણે આગળ જોઈએ. નોટ હવે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ એને ઓપોઝ નહીં કરે. while therefore in the sense in which the term is used that the section circumstantial evidence must always be direct. બરાબર, the fact from which the existence of fact in issues to be inferred must be proved by the direct and not by the hearsay evidence.
કોઈ એક કહેલી વાત નહીં પણ ડાયરેક્ટ જોયેલી વાત હોય, that will be counted as a direct evidence. બરાબર. Now for a proof by circumstantial evidence, four things are essential. While we talk about the circumstantial evidence, then these four things are important and essential for the circumstantial evidence. એટલે કે જે આ પુરાવા છે એના વિશે, that the circumstances from which the conclusion is drawn be fully established. શું થશે એમાં એનું જે કન્ક્લુઝન છે that will be a fully established હશે. Now that all the facts should be consist with the hypothesis. એના facts કેવા હશે ભાઈ? hypothesis, અનુમાન કરેલા. It may be prove or disprove or not be prove. બરાબર, એને hypothesis કહેવામાં આવશે. બરાબર, એટલે depends on the discretionary power of the court. The facts should be hypothetical. Now that the circumstances should be of a conclusive nature and tendency. કેવું હોય circumstantial evidence? એનું નેચર અને ટેન્ડન્સી બને કન્ક્લુઝિવ હોય. That the circumstances should to moral certainties actually exclude every hypothesis but that one proposed to be proved. એના બધા hypothesis exclude થઈ જાય, બટ પ્રપોઝ શું છે એનો મુખ્ય હેતુ એ છે કે ભાઈ તમે જે વસ્તુ છે એ સાબિત કરવા માંગો છો, that is proof by circumstantial evidence. બરાબર, જે તમે સાબિત કરવા માંગો છો that will be counted as a circumstantial evidence. Now according to Supreme Court, it is an effect to say that what the court has to consider is whether the cumulative effect of the circumstances establish the guilt of the accused beyond the shadow of doubts. Now in the first place, shadow of doubts, even in cases which depends on direct evidence, is the shadow of reasonable doubt. શેના ઉપર shadow of doubt થશે? એટલે કે reasonable doubt આવશે. That is the Supreme Court has said in the effects of the circumstantial evidence. Now in this case, the shadow of doubt, first place, that shadow of doubts, it's a direct evidence is shadow of a reasonable doubt. Now reasonable doubt has been generated over here, that when we talk about the any circumstantial evidence or circumstantial effect, that will be term has its reasonable doubts. Now secondly, if we see that in its practical application, the test which require the exclusion of other alternative hypothesis, એટલે એના માટે જે ટેસ્ટ વનની વાત કરવામાં આવે છે, the test which requires the exclusion of other alternatives hypothesis is far more rigorous than the test of proof beyond the reasonable doubt. reasonable doubt કરતા બી far from રહેલું છે હાઇપોથેસિસ, એટલે કે જે આપણે સંભાવના કહી શકીએ કે અથવા શું રહેલું છે પ્રૂવ અથવા ડિસપ્રૂવ. તો દેટ ઇઝ એ ટોટલી એ ડિફરન્ટ વે વી કેન સે ડેટ પુરાવો એક ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને સર્કમસ્ટેન્શિયલ એવિડન્સની અંદર આ પુરાવાને અલગ અલગ જોઈ શકાય. નાઉ વોટ ઇઝ રિયલ એન્ડ પર્સનલ? કોઈ કહેશે વોટ ઇઝ રિયલ એન્ડ પર્સનલ એવિડન્સ? Am I audible to all? રિયલ એટલે સર હકીકતમાં બન્યું હોય એમ રિયલી એમ. વ્યક્તિગત એટલે વ્યક્તિના જે પુરાવા હોય પર્સનલ પુરાવા. બીજા કોઈને કઈ આઈડિયા? સાજીદ અવાજ નથી આવતો બરાબર. હા ધીમો આવે છે અવાજ, થોડું કંઈક માઇક સેટ કરો. દાખલા તરીકે કોર્ટની અંદર બધાની હાજરી ના આપો, પર્સનલ તરીકે આપો તો કોર્ટનું ગાણું બંધ કરીને પણ ઇન કેમેરા પુરાવો આપી શકે. ઓકે, બીજા કોઈને?
let's see the real and personal evidence. In that, real and material evidence is evidence of fact brought to the knowledge of the court. શું છે? Evidence of fact that is brought to the knowledge of the court by inspection of physical object, not by the information. શું કીધું? Not by the information derived from the witness or document. So real and material evidence is that the evidence of fact which is brought to the knowledge of the court by the inspection of physical object જે હશે, for example stolen property છે, કોઈ weapon છે, that is called a real evidence. While in personal evidence is that which is offered by the human agent in either in the way of discourse or by the voluntary sign. બરાબર? એટલે કે હ્યુમન એજન્ટ એટલે કે જે વિટનેસ આપણે કહી શકીએ અથવા જે વોલન્ટરી જે સાઇન કરે છે, that is called a personal evidence. So વ્યક્તિગત પુરાવો કહી શકાય. બરાબર? તો આ પુરાવો છે એ કોઈ વ્યક્તિને ધ્યાનમાં રાખીને ઓફર બાય ધ હ્યુમન એજન્ટ કહી શકાય. ને પેલાની અંદર રિયલ અને મટીરિયલ એવિડન્સ એને કહી શકીએ આપણે કે જેની અંદર કોઈ ફિઝિકલ ઓબ્જેક્ટ હોય જેનું ઇન્સ્પેક્શન કરવાનું હોય. બરાબર? કોઈ ઇન્ફોર્મેશન આપે એ નહીં. બરાબર? પણ એ જે સ્ટોલન પ્રોપર્ટી આપણે વાત કરી, જે ચોરાયેલી કોઈ મિલકત છે અથવા કોઈ સાધન છે, વેપન્સ છે, તો that is called a real evidence. Now what is original and hearsay evidence? The original evidence is that which is a witness reports himself to have seen. શું કીધું છે અહીંયા? Witness reports himself to have seen or heard through the medium of his own sense. બરાબર? પોતાની જાતે જોયેલું ને સાંભળેલું ને એ રિપોર્ટ કરે, that is called a original evidence. While hearsay evidence is that which a witness is merely reporting not what he himself saw or heard. જે પોતે ખુદે સાંભળ્યું નથી અને જોયું નથી. Not what had come under the immediate observation of his own bodily sense. પોતાની રીતે કોઈ ફિઝિકલી જોયેલું ના હોય, that is called a hearsay evidence. So what he has learned respecting the fact through the medium of a third person. એટલે આની અંદર આપણે એવું કહી શકીએ થર્ડ પાર્ટી અથવા થર્ડ પર્સને પોતે ખુદે જોયું નથી પણ he has merely કહેવાય ને કે સાંભળ્યું હોય અથવા જાણ્યું હોય. બરાબર? Now primary and secondary evidence. In the primary evidence આપણે already discuss કરી દીધું છે, અને secondary evidence also we have discussed in the previous lecture, that primary evidence means the document itself produced for the inspection for the court. Now itself document produced જ્યારે કરવામાં આવ્યું હોય for the court, that is called a primary evidence. While thus production of the original document or proof of an admission of it contained by the party against whom it is tendered is considered as a primary evidence. એટલે જે પ્રોડક્શન ઓફ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે, અહીંયા શું વાત આવી? આપણે વાત કરી હતી કે ભાઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ આવશે, પ્રૂફ ઓફ એન એડમિશન ઓફ ધ ઇટ્સ કન્ટેન્ટ, પાર્ટી મીન્સ જેની સામે આપણે તમે મૂકવા માંગો છો, that is called a primary evidence. While in secondary evidence means inferior or substitutionary evidence which itself indicate that existence of more original sources of information. એટલે આપણે એને વન ટાઈપ ઓફ ઝેરોક્સ કોપી આપણે કહી શકીએ કે ભાઈ ઓરિજિનલ આવે બટ it is copied or it is same it is has a original one. So a copy of collection of witness who has read the document is secondary evidence. એટલે જે પોતે બીજાની કોપી અથવા જે ઓરિજિનલ હોય એના ઉપર જે ડુપ્લિકેટ હોય, that is called a document of secondary evidence. Now oral and documentary evidence. Now oral evidence is evidence of fact brought to the knowledge of the court by the verbal statement. શું છે ભાઈ? વર્બલ સ્ટેટમેન્ટ જે આપેલું હોય, જે મૌખિક રીતે રજૂઆત કરી હોય એને મૌખિક પુરાવો કહી શકાય. Knowledge of the court by the verbal statement. Now verbal statement of witness who is qualified to speak on the point and he testified to. બરાબર? શું થશે કે ભાઈ વર્બલ એવિડન્સ છે એનું ટુ ધ પોઈન્ટ બોલ્યો હોય અથવા જે હકીકત છે
એના વિશે વાત કરવી હોય અને એનું પછી ટેસ્ટિફાય થાય કોર્ટ દ્વારા. ઇટ ઇન્ક્લુડ્સ ઓલ સ્ટેટમેન્ટ વિચ ધ કોર્ટ પરમિટ્સ ઓર રિક્વાયર વિથ રિગાર્ડ ટુ ફેક્ટ અંડર ઇન્ક્વાયરી. શાના માટે? ઓરલ ડોક્યુમેન્ટ ફેક્ટ અંડર ઇન્ક્વાયરી, બરાબર. એ કોર્ટ જ્યારે એને પરમિટ્સ અથવા કોર્ટ જ્યારે એને આપે ત્યારે ધેટ વિલ બી કાઉન્ટેડ એઝ એ oral evidence. While in documentary evidence is the evidence of fact brought to the knowledge of the court by the inspection of document produced before the court. બરાબર. એટલે કે જે ડોક્યુમેન્ટરી એવિડન્સ છે તેનું ઇન્સ્પેક્શન ઓફ ડોક્યુમેન્ટ થાય બાય ધ કોર્ટ દ્વારા અને એને કોર્ટની અંદર પ્રોડ્યુસ કરવામાં આવે તો ધેટ ઇઝ કોલ્ડ એ ડોક્યુમેન્ટરી એવિડન્સ વિચ ઇઝ દસ્તાવેજો આપણે કહી શકીએ કે દસ્તાવેજો જે છે એ રજૂ કરવાના હોય કે ભાઈ પંચનામું છે, એફઆઈઆર છે, બરાબર. આવા જે દસ્તાવેજો છે પછી કોઈ પણ અનેક્ષર આપણે જોઈન કરતા હોઈએ જ્યારે કોર્ટની અંદર ફાઇલ કરતા હોઈએ તો ધેટ વિલ બી કોલ્ડ ધેટ વિલ બી નોન એઝ એ ડોક્યુમેન્ટરી એવિડન્સ. The last is judicial evidence. Now it is the evidence received by the court of justice in the proof or disproof of facts. બરાબર. એ કોણ ડિસાઇડ કરશે? કોર્ટ ઓફ જસ્ટિસ. ન્યાયિક જે ન્યાયિક પ્રક્રિયા છે જે કોર્ટ નક્કી કરશે કે ભાઈ પ્રૂવ ઓર ડિસપ્રૂવ ઓફ ફેક્ટ્સ એક્ઝિસ્ટન્સ ઓફ વિચ કમ્સ ઇન ધ ક્વેશ્ચન બિફોર ધેમ, કે આનું અસ્તિત્વ છે કે નહીં. નાઉ એવિડન્સ ઇન રિલેશન ટુ લો ઇન્ક્લુડ્સ ઓલ લીગલ મીન્સ. શું જોશે કે એનું લીગલી જે પ્રોસિડિંગ્સ આપણે કહીએ કે લીગલ વે ઓફ કોર્ટ વિલ સી exclusive mere arguments which tend to prove or disprove of any fact the truth of which is substituted by the judicial investigation. બરાબર. જ્યુડિશિયલ ઇન્વેસ્ટિગેશન થાય પછી આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે ભાઈ દસ્તાવેજો જ્યારે એક્ઝામિનેશન ઇન ચીફ અથવા ક્રોસ એક્ઝામિનેશન રી એક્ઝામિનેશન થાય તો ઇન ધેટ ધ જ્યુડિશિયલ એવિડન્સ પ્લેસ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. નાઉ ડેમિન્યોર્સ ઓફ વિટનેસ કમ્સ અંડર ધીસ ટર્મ્સ. બરાબર. કોઈ પણ વિટનેસ છે that will be comes under the judicial evidence. જે કહેવાય કે કોર્ટની સમક્ષ તમે જે રજૂઆત કરો છો કોર્ટની સામે તમે કહેતા હો જી સર કે આ હકીકત બરાબર છે કે આ હકીકતને હું વાકેફ છું, બરાબર. that will be called as a judicial evidence. now evidence of hostile witness. જ્યારે કોઈ હોસ્ટાઇલ વિટનેસ હોય તો એના એવિડન્સ જ્યુડિશિયલ એવિડન્સ તરીકે ગણવામાં આવશે. તો કેવી રીતે? The statement of hostile witness is not to be rejected as whole simply on the ground that witness is hostile. બરાબર. તો એના જે પહેલાના જે પુરાવા કોર્ટને સમક્ષ એને રજૂ કર્યા હોય બિફોર ધ હોસ્ટાઇલ તો જે એના જે પુરાવા છે એ સિમ્પલી રિજેક્ટ નહીં કરવામાં આવે તો એને પણ કહેવાય ને કે જ્યુડિશિયલ એવિડન્સ તરીકે એને ગણવામાં આવશે અને એ તમારો ન્યાયિક દસ્તાવેજ તરીકે હોય છે અને તેનું પણ કહેવાય ને કે એનો ક્યાંક ને ક્યાંક એના ગ્રાઉન્ડ્સ અને એનો બેનિફિટ રહેલો હોય છે જે તે પક્ષકારને. તો ધેટ ઇઝ કોલ્ડ અ જ્યુડિશિયલ એવિડન્સ. This is presumption that we have seen in the first lecture. So that what is presumption? There are three type of presumptions: may presume, shall presume. So this is your doubt session. Now any have any queries regarding this 5 division of evidence act? And if you want to say anything in addition to this evidence, કોઈને કંઈક એવું છે?